તો વધુ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં બાળકનો અકસ્માત થયો હતો તે મામલે વધુ ખુલાસા સામે આવી રહ્યા છે। સમાચાર અત્યારે સુરતથી સામે આવી રહ્યા છે। બાળકના અકસ્માતનો મામલો હતો તેમાં વધુ ખુલાસા થઈ રહ્યા છે। અકસ્માતમાં બાળકનો હાથ કપાઈ ગયા હોવાની ઘટના પણ સામે આવી હતી, જે મામલે હવે વધુ ખુલાસા થઈ રહ્યા છે। પોલીસે ટ્રક ડ્રાઈવર કુંદન વાસ્કેલની ધરપકડ કરી લીધી છે। ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે। અકસ્માત થયો તે વિસ્તારમાં જ ડ્રાઈવર રહેતો હતો તેવી વિગતો મળતાની સાથે જ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસમાં પોલીસને સફળતા પણ મળી ચૂકી છે, કારણ કે આરોપી છે તે ઝડપાઈ ચૂક્યો છે। બાળકના અકસ્માતને મામલે આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે। આ અકસ્માત દરમિયાન બાળકનો હાથ કપાઈ ગયા હોવાનું ઘટના સામે આવી હતી અને જે બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે। પોલીસે ટ્રક ડ્રાઈવર કુંદન વાસ્કેલની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી પણ શરૂ કરાઈ છે। અકસ્માત થયો તે જ વિસ્તારમાં આ ડ્રાઈવર રહેતા હોવાની ઘટના પણ સામે આવી રહી છે, ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી અને ડ્રાઈવરને ઝડપી પાડ્યો છે। સુરતમાં આ ઘટના બનવા પામી હતી, જેમાં એક બાળકનો અકસ્માત સર્જાયો હતો। બાળકના અકસ્માતને મામલે હવે પોલીસ દ્વારા ડ્રાઈવરની જે ધરપકડ કરવામાં આવી છે અને આ અકસ્માત દરમિયાન બાળકનો હાથ કપાઈ ગયા હોવાની માહિતી પણ સામે આવી છે, ત્યારે પોલીસે ટ્રક ડ્રાઈવર કુંદન વાસ્કેલની ધરપકડ કરી છે અને ત્યારબાદ કાયદાકીય કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે। અકસ્માત થયો તે જ વિસ્તારમાં આ ટ્રક ડ્રાઈવર રહેતો હોવાની બાતમી મળી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ સમગ્ર મામલે તપાસ કરતાની સાથે જ ડ્રાઈવરને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે। આ સમગ્ર ઘટના અત્યારે સુરતથી સામે આવી રહી છે, જેમાં બાળકનો અકસ્માત થયો હતો અને આ અકસ્માત દરમિયાન જે બાળક છે તેનો હાથ કપાઈ ગયા હોવાની માહિતી સામે આવી રહી છે, ત્યારે પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસે ટ્રક ડ્રાઈવર કુંદન વાસ્કેલની ધરપકડ કરી હતી। ડોલીના હરિનગર સોસાયટી પાસે લગભગ 8:45ની આસપાસ એક નાનું બાળક મંદિરમાં દર્શન કરીને પરત ફરતું હતું, રોડ ક્રોસ કરવા ગયું અને એ દરમિયાન એક આઈસર સાથે તેની અથડામણ થઈ હતી, જેમાં આઈસર હેઠળ એનો હાથ આવી જતાં એનો હાથ કપાઈ ગયો હતો અને હાલમાં સારવાર અર્થે એ બાળકને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે। જે આઈસર ચાલક ટેમ્પો ચાલક ડ્રાઈવર છે એનું નામ છે કુંદન વાસ્કેલ અને પોલીસ એને પોલીસ સ્ટેશન લઈ આવેલ છે। ત્યાં લોકો ભેગા થયા હતા, લોકોએ એને પોલીસે સમજ પાડી અને પરત મોકલી દીધેલ હતા। આસપાસના જ લોકો હતા, તે એ જ વિસ્તારમાં રહેતા હતા તમામ લોકો। આ બનાવ અનુસંધાને પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુ કરેલ છે અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।